નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં યુનિટ 1 અને એમાં રીડ 1 કે જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર. આ સૌથી પહેલું જે આ યુનિટ 1 નું જે ટાઇટલ છે એ વિદ્યાર્થી મિત્રો સમજી લો કે શું તમે તમારી અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો. ઇન્સ્ટોલ એટલે અહીંયા કોઈ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરવાની, પણ ઇન્સ્ટોલ એટલે આ લેસન ની અંદર આપણે એક પ્રેમને પ્રગટાવવાનો છે. પ્રેમને કેમ ખીલવવો એ તમે કરી શકશો. કેન યુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને ખીલવી શકશો કે પ્રેમને પ્રગટાવી શકશો, એવો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે અને લેસનનું ટાઇટલ પણ એ જ છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન શરૂ કરીએ છીએ ત્યારે આ લેસનમાં બે કેરેક્ટર આપેલા છે. એક છે કસ્ટમર સર્વિસ, પછી લખ્યું છે રેપ. એ શોર્ટ ફોર્મ છે, આખું એનું ફૂલ ફોર્મ છે રિપ્રેઝન્ટેટિવ. રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ. માનો કે આપણો મોબાઈલ બગડી ગયો હોય અને આપણે કસ્ટમર કેરમાં જઈએ તો ત્યાં એને કોઈ રિપ્રેઝન્ટેટિવ બેસાડેલો હોય, પ્રતિનિધિ. આપણી કમ્પ્લેન સાંભળી લે, લખી લે અને આપણને એના વિશેની માહિતી આપી દે. એમ અહીંયા જ એક રિપ્રેઝન્ટેટિવ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. અને બીજું એક પાત્ર છે કસ્ટમર, ગ્રાહક છે, પણ અહીંયા ગ્રાહક તરીકે કોઈ મેડમ છે જેનો ઉલ્લેખ આપણે લેસનમાં આગળ સમજતા જશું તેમ તમને સમજાઈ જશે કે અહીંયા કસ્ટમર તરીકે કોઈ લેડી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ લેસન છે એ આપણે શરૂ કરીએ. સૌપ્રથમ લેસનમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે એ કસ્ટમરને પ્રશ્ન કરે છે. શું કરે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ. એને ગ્રાહકને પૂછ્યું કે શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો, એટલે કે તમે તમારી અંદર પ્રેમ નામનું જે તત્વ જે છે એને ખીલવી શકશો, એ પ્રેમને પ્રગટાવી શકશો, એવો પ્રશ્ન પ્રતિનિધિએ ગ્રાહકને પૂછ્યો. ગ્રાહક જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ. એ મેડમ કહે છે કે હા હું એ કરી શકીશ, એટલે કે પ્રેમને મારે જો ખીલવવો છે તો હું તે કરી શકીશ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલે કસ્ટમર કહે છે કે હું કોઈ ટેકનિકલ વ્યક્તિ નથી, કે કોઈ વસ્તુ નથી કે જેની મને ખબર પડે કે બગડી ગઈ હોય તો હું રિપેર કરી દઉં, એવી ટેકનિકલ વ્યક્તિ હું નથી, એમ કસ્ટમર કહે છે. બટ આઈ થિંક આઈ એમ રેડી, પણ હું તૈયાર છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ અત્યારે મારે જો પ્રેમને ખીલવવો, ઇન્સ્ટોલ કરવો હોય તો અત્યારે એની માટે હું તૈયાર છું, એમ ગ્રાહક પ્રતિનિધિને કહે છે. કસ્ટમરે પ્રશ્ન પૂછ્યો પ્રતિનિધિને, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો મારે સૌપ્રથમ શું કરવું મને ખબર નથી પડતી. કસ્ટમર કહે છે કે મારે કેમ પ્રેમને પ્રગટાવવો, કેમ ખીલવવું, તો એની માટે મારે શું કરવું જોઈએ, એવો ગ્રાહકે પ્રતિનિધિને પ્રશ્ન કર્યો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એ પ્રતિનિધિ જવાબ આપે છે. જો શું કહે છે કે ગ્રાહકને the first step is to open your heart. પહેલી જ વાત કરે છે, જો તમારે પ્રેમને પ્રગટાવવો હોય તો તમારે શું કરવાનું? પહેલું પગથિયું છે to open your heart. તમારા હૃદયને ખુલ્લું મૂકો. ખુલ્લું મૂકો એટલે શું સમજી લો કે હૃદયને વિશાળ બનાવવાનું છે. અહીંયા કોઈ હૃદયની સર્જરી નથી કરવાની. જ્યારે હૃદયની વાત આવે ને મિત્રો, ત્યારે એમાં સંબંધ વિશે પણ એની થોડી ઘણી આપણે વાત સમજવી પડે કે સંબંધમાં બહુ મોટી વાત છે કે જેમ કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે સંબંધ સારા હોય, બરાબર, તો એની સાથે આપણે દિલ ખોલીને આપણે વાત કરી શકીએ છીએ. જે વ્યક્તિ દિલ ખોલીને વાત કરી શકે અથવા તો આપણી વાત સાંભળી શકે એની ઉપર આપણે ભરોસો કરાય. પણ વ્યક્તિ મનમાં ને મનમાં મૂંઝાતી હોય, પોતાનો પ્રશ્ન બીજાને ન કહી શકતી હોય, બરાબર, તો આપણે એની ઉપર ભરોસો મૂકીએ નહીં, એવું આપણે માનીએ છીએ. ઓકે, તો અહીંયા શું કહે છે પ્રતિનિધિ કે પહેલું પગથિયું છે કે તમે તમારા હૃદયને વિશાળ બનાવો, ખુલ્લું મૂકો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. પ્રશ્ન કર્યો પ્રતિનિધિએ કે મેમ તમે તમારા હૃદયને લોકેટ
લોકેટ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? તમે તમારા હૃદયનું સ્થાન તમે ગોતી કાઢ્યું છે કે તમને ખબર છે કે મારે મારા હૃદયમાં કઈ જગ્યાએ પ્રેમને ઇન્સ્ટોલ કરવાનો છે? લોકેટ, સ્થાન ગોતવું, એ ખબર છે કે મારે પ્રેમને કઈ જગ્યાએ પ્રગટાવવાનો છે? એવો પ્રશ્ન પ્રતિનિધિએ ગ્રાહકને પૂછ્યો. ગ્રાહક જવાબ આપે છે યસ આઈ હેવ. અને ટૂંકમાં જવાબ આપ્યો ગ્રાહકે કે હા, મને ખબર છે કે મારા હૃદયમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે. યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. પણ કે અત્યારે રાઈટ નાઉ એટલે અત્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ, કેટલાક અથવા તો કે અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. બીજો એક નવો શબ્દ છે સેવરલ. સેવરલ એટલે કેટલાક પ્રોગ્રામ્સ અત્યારે મારા મગજમાં ચાલી રહ્યા છે કે પ્રેમ સિવાય નહીં. પ્રશ્ન કરે છે આપણે, is it okay to install while they are running? ગ્રાહકને પ્રશ્ન થયો અને એને પૂછ્યું પ્રતિનિધિએ કે is it okay, બરોબર કહેવાય કે મારે પ્રેમને અત્યારે પ્રગટાવવો હોય તો while they are running? કે આ બધા જે બીજા બધા તત્વો જ્યારે ચાલતા હોય ત્યારે મારે પ્રેમને પ્રગટાવવો, શું એ બરોબર કહેવાય? એવો પ્રશ્ન ગ્રાહકને થયો. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે what programs are running ma'am? what programs, કેવા પ્રકારના પ્રોગ્રામ્સ મેડમ ચાલી રહ્યા છે? મને તમે કહો કે શું ચાલી રહ્યું છે, કેવા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? what programs are running ma'am? ગ્રાહક જવાબ આપે છે let me see, ચાલો મને જોવા દો અથવા તો ચાલો મને સમજાવવા દો. let me see, I have, મારામાં પડેલું છે તો મારી અંદર પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. I have, જો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો છે ખાસ સમજો બરોબર, મહત્વના છે. શું કહે છે કસ્ટમર કે મારામાં શું પડેલું છે? I have. પહેલું કીધું past verb .exe. .exe આપણે કેમ આપણા નામ પછી સરનેમ આવતી હોય છે એમ આ એક પ્રકારની ટેકનિકલ સરનેમ છે. .exe શું કહે છે કે મારામાં કયું તત્વ પડેલું છે? past verb. past verb એટલે શું? ભૂતકાળનું દુઃખ. આપણને ભૂતકાળની ઘટના યાદ આવી જાય કે ભૂતકાળમાં મારે દુઃખ હતું, બરાબર, એને આપણે શું કહેશું? past verb, ભૂતકાળનું દુઃખ. બીજું શું પડેલું છે એની અંદર? low esteem. low esteem એટલે શું? આત્મવિશ્વાસનો અભાવ, ઓછો ઉત્સાહ હોય, એ પણ મારામાં છે. મારા અંદર આત્મવિશ્વાસ નથી, ઓછો ઉત્સાહ છે, low esteem. grudge.exe, grudge, વેરભાવ, દુશ્મનાવટ, આ નામનું એક તત્વ પડેલું છે. grudge, વેરભાવ કે દુશ્મનાવટ. and resentment.com, running right now. અને બીજો એ શબ્દ વાપર્યો resentment. resentment એટલે નારાજગી અથવા તો ગુસ્સો. નારાજગી કે ગુસ્સો જે છે એ પણ running right now, અત્યારે મારામાં ચાલી રહ્યો છે. એટલે કે આ બધા જે તત્વો જે છે કયું કીધું? પહેલું past verb, ભૂતકાળનું દુઃખ. low esteem, આત્મવિશ્વાસનો અભાવ, ઓછો ઉત્સાહ હોવો. ત્રીજું grudge, વેરભાવ, દુશ્મનાવટ. અને પછી શબ્દ વાપર્યો resentment, ગુસ્સો અથવા તો નારાજગી. આ બધા પ્રોગ્રામ જે છે running right now, એ અત્યારે ચાલી રહ્યા છે. ઓકે મિત્રો, આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહકને સમજાવે છે નો પ્રોબ્લેમ, કાઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? નો પ્રોબ્લેમ, love will automatically erase password.exe from your current operating system. સમજાવે છે પ્રતિનિધિ. love will automatically erase એટલે દૂર કરી દેવું. પ્રેમ છે ને આપોઆપ દૂર કરી દેશે કે automatically erase password from your current operating system. તમારી અત્યારની કરંટ અને વર્તમાન જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલી રહી છે એમાંથી ભૂતકાળના દુઃખને એ પ્રેમ જે છે એ ઓટોમેટિકલી આપોઆપ શું કરી દેશે? દૂર કરી દેશે. કોને દૂર કરી દેશે? પાસ્ટ વર્ડ. ભૂતકાળનું દુઃખ પડેલું છે તમારી અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં, એને પ્રેમ છે મિટાવી દેશે, ઇરેઝ કરી દેશે.
it may remain in the permanent memory. બીજો એક શબ્દ છે permanent એટલે કાયમી અને memory એટલે યાદશક્તિ સ્મૃતિ. કદાચ આ ભૂતકાળનું રૂપ છે ને એ તમારે કાયમી રહેશે ખરું, જશે નહીં. permanent memory કારણ કે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ એવું છે કે આપણે જિંદગીભર ભૂલાતું હોતું નથી, ગમે ત્યારે યાદ આવે ભૂતકાળમાં પડેલું હતું, એટલે કે કદાચ એ તમારી permanent memoryમાં રહેશે, but it will no longer disrupt other programs. disrupt એટલે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડવી, but it will no longer disrupt other programs. પણ બીજા બધા પ્રોગ્રામ્સ જે છે એને લાંબા સમય સુધી વિક્ષેપ પાડશે નહીં, એને કોઈ ખલેલ નહીં પહોંચાડે, હેરાન નહીં કરે. no longer disrupt other programs. બીજા બધા પ્રોગ્રામ્સને લાંબો સમય સુધી કોઈ જાતની ખલેલ નહીં પહોંચાડે. love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. આગળ એ પ્રતિનિધિ સમજાવે છે. શું કહે છે? love will eventually, બીજો એક શબ્દ છે નવો, eventually, અંતે, છેવટે શું કરી દેશે ફ્રેન્ડ? override low esteem with a module. low esteem એટલે કે તમારામાં જે અભાવ છે, આત્મવિશ્વાસ, ઉત્સાહ, એને પ્રેમ જે છે એ પોતાનું જ એક મોડ્યુલ છે. મોડ્યુલ એટલે પોતાનો જ એક વિભાગ, એની જેવું એક સર્વતત્વ. અને કયો શબ્દ વાપર્યો છે એમાં? હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ ખૂબ જ ઊંચા ખ્યાલો, શ્રેષ્ઠ ખ્યાલો, એના જ પોતાના એક મોડ્યુલ વડે પ્રેમ જે છે એ આપોઆપ અથવા તો અંતે એ લો એસ્ટીમ ને ઓવરરાઈડ એટલે કે ડિલીટ કરી દેશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. શું કરવું પડશે એ જો? you have to completely, સંપૂર્ણપણે કે તમારે turn off, તમારે બંધ કરી દેવું પડશે. grudge, વેરભાવ, દુશ્મનાવટ, આ જે તત્વ પડેલું છે, આ જે પ્રોગ્રામ, એ તમારે completely turn off, એને બંધ કરવો પડશે. and resentment, અને ગુસ્સો અથવા તો નારાજગી એટલે કે ભૂતકાળનું દુઃખ, વેરભાવ, ગુસ્સો, નારાજગી અને તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ, બંધ કરવું પડશે. those programs prevent love. those programs એટલે ઉપરના જે આપ્યા છે ને એ પ્રોગ્રામ્સ ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે which programs prevent love from being properly installed. એટલે કે કયા કયા પ્રોગ્રામ્સ એવા છે કે પ્રેમને પ્રગટાવતા અટકાવે છે? તો તમે જવાબમાં લખી શકો કે grudge and resentment prevent love. grudge દુશ્મનાવટ, વેરભાવ, અને resentment ગુસ્સો, આ બે તત્વો એવા છે કે prevent love. prevent એટલે અટકાવવું, એ પ્રેમને અટકાવી દે છે from being properly installed. યોગ્ય રીતે પ્રેમને પ્રગટાવતા અથવા તો પ્રેમને ખીલવવામાં એ અડચણરૂપ બને છે અને અટકાવી દે છે પ્રેમને. કોણ અટકાવે છે? grudge and resentment, વેરભાવ અને ગુસ્સો. આગળ પ્રશ્ન કર્યો, can you turn those off ma'am? પ્રતિનિધિ પૂછે છે કે મેમ તમે એ બધા પ્રોગ્રામ જે છે એને ટર્ન ઓફ, તમે બંધ કરી શકશો? તમારે બંધ કરવો હોય તો તમે કરી શકશો? એમ પ્રશ્ન છે પ્રતિનિધિ ગ્રાહકને પૂછે છે. કસ્ટમર કહે છે મેડમ I don't know how to turn them off. મને ખબર નથી પડતી કે મારે એને કેમ બંધ કરવું. એટલે કે આ દુશ્મનાવટ, ગુસ્સો, આ તત્વો, આ પ્રોગ્રામ્સ કેમ બંધ કરવા એની મને ખબર નથી. I don't know how to turn them off. Can you tell me how? એટલે ને મૂંઝવણ છે, પ્રશ્ન છે ગ્રાહકને. એટલે પૂછ્યું Can you tell me how? તમે મને કહી શકશો કે મારે કેવી રીતે એને બંધ કરવા? એવો પ્રશ્ન ગ્રાહકે પ્રતિનિધિને પૂછ્યો કે મારે બંધ કરવું છે તો કેવી રીતે બંધ કરી શકાય? મને નથી ખબર પડતી, તમે મને સમજાવો. એવો પ્રશ્ન ગ્રાહકે પૂછ્યો. એટલે પ્રતિનિધિ કહે છે આગળ શું કહે છે? માય પ્લેઝર. એને સમજી લ્યો. માય પ્લેઝર એટલે શું કહેવા માંગે છે કે હા મને સમજાવતા આનંદ થશે, મને બહુ ગમશે તમને વાત આગળ સમજાવી. માય પ્લેઝર એટલે શું?
તમને આ વાત સમજાવવામાં મને બહુ આનંદ થશે. માય પ્લેઝર. આગળ સમજાય તમે શું કરવાનું તો એક આગળ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. આપણે કેમ કમ્પ્યુટર શરૂ કરીએ અને શરૂઆતની અંદર ડિસ્પ્લેમાં આવી જાય સ્ટાર્ટ મેનુ એટલે કે સંદર્ભ આપે છે કે તમે તમારું સ્ટાર્ટ મેનુ છે શરૂ કરો એન્ડ ઇન્વોક forgiveness.exe. બીજું એક એને તત્વ કીધું ફોલ્ડર. શું નામ આપ્યું એનું ફોલ્ડરનું? forgiveness. બહુ જ મોટો શબ્દ છે, ખૂબ સારો, જીવનમાં ઉતારવા જેવો. કયો કીધો પ્રતિનિધિ? forgiveness. forgiveness એટલે ક્ષમા, માફી. આપણે કોઈને માફ કરી દઈએ, બરાબર, માફી આપી દઈએ એટલે વ્યક્તિ ખુશ થઈ જાય. એટલે શું કહે છે કે ઇન્વોક forgiveness. ઇન્વોક એટલે કાર્યરત કરી દો, સક્રિય કરી દો આ ફોલ્ડરને. અને કયું કીધું સક્રિય કરવાનું? forgiveness, ક્ષમા, માફી નામનું ફોલ્ડર છે એ તમે કાર્યરત કરી દો. સ્ટાર્ટ મેનુમાં જાઓ અને forgiveness જે છે એને ઇન્વોક કરો, કાર્યરત કરી દો. do this. તમે આ કાર્ય કર્યા જ કરો. આગળ આ માફી નામનું જે તત્વ છે એને આગળ વધારો. do this as many times as necessary. necessary એટલે જરૂરી. તમને જ્યાં સુધી જરૂરી લાગે ત્યાં સુધી એ માફી નામનું ફોલ્ડર છે એ તત્વ એને આગળ વધારો. until અને ક્યાં સુધી હજી તમારે કરવાનું છે? grudge.exe. grudge એટલે કે દુશ્મનાવટ. અને બીજું કયું કીધું? resentment. દુશ્મનાવટ અને બીજું કીધું resentment, ગુસ્સો. have been completely erased. erase એટલે દૂર કરી દેવું. જ્યાં સુધી આ બંને તત્વો દૂર ન થઈ જાય ત્યાં સુધી તમારે આ કાર્ય કરતા રહેવાનું છે. કયું? forgiveness નામનું જે તત્વ કીધું ક્ષમા, બરાબર, એને તમે ઇન્વોક કરતા રહો કાર્યરત. કયા બે તત્વો દૂર ન થાય આપણે આગળ જોયું. એક કયું કીધું? grudge, વેરભાવ, દુશ્મનાવટ. અને બીજું કીધું resentment, ગુસ્સો. have been completely erased. સંપૂર્ણ દૂર ન થાય ત્યાં સુધી ક્ષમા નામનું ફોલ્ડર છે એને કાર્યરત રાખો તમે. આગળ ગ્રાહક કહે છે ઓકે આઈ એમ ડન. ગ્રાહક પ્રતિનિધિને કહે છે ભલે કાઈ વાંધો નહીં, હું એ પ્રમાણે કરીશ. આઈ એમ ડન. love has started installing itself automatically. ગ્રાહક કહે છે હવે પ્રેમ જે છે એને પોતે જ આપોઆપ પ્રગટવાનું, ખીલવવાનું હવે એક શરૂ થઈ ગયું છે. એમ ગ્રાહક પ્રતિનિધિ કહે છે કે પ્રેમ નામનું ફોલ્ડર છે એને હવે એની મેળે ઇન્સ્ટોલ કરવાનું એને શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? એટલે આગળ પાછો પ્રશ્ન થાય છે ગ્રાહકને. એટલે પૂછે છે પ્રતિનિધિને ઇઝ ધેટ નોર્મલ? કે આજે પ્રેમ પ્રગટી રહ્યો છે એ બરોબર તો છે ને, બરોબર રીતે કાર્યરત થાય છે ને? ઇઝ ધેટ નોર્મલ? એટલે પ્રતિનિધિ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે આગળ ગ્રાહકને યસ ઇટ ઇઝ. હા એ બરોબર છે. યુ શુડ રિસીવ એ મેસેજ. આગળ પ્રતિનિધિ ગ્રાહકને કહે છે તમને એક મેસેજ મળશે. રિસીવ અ મેસેજ. ધેટ સેઝ એ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા જીવનની અંદર હૃદયમાં એ રીઇન્સ્ટોલ એ થઈ ગયું છે, પુનઃ પ્રસ્થાપિત, રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ડુ યુ સી ધેટ મેસેજ? એટલે પ્રતિનિધિએ પૂછ્યું કે શું તમને એ મેસેજ છે એ દેખાય છે, તમને સમજાય છે? ડુ યુ સી ધેટ મેસેજ? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. હા મને મેસેજ મળ્યો છે, એ મેં જોયો મેસેજ. યસ આઈ ડુ. અને છેલ્લી લાઈનમાં કસ્ટમર કહે છે છેલ્લે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એને પૂછ્યું પ્રતિનિધિને શું એ સંપૂર્ણપણે હવે પ્રગટી ગયો છે, એ ખીલી ગયો છે? એવો પ્રશ્ન ગ્રાહક જે છે એને પ્રતિનિધિને પૂછ્યું ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? આગળ લેસનમાં સમજાવતા પ્રતિનિધિ કહે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓન્લી ધ બેઝ પ્રોગ્રામ. શું સમજાવતા કહે છે પ્રતિનિધિ કે તમારી પાસે અત્યારે ઓન્લી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે જે પ્રોગ્રામ છે એક પાયારૂપી
તમને એ પ્રોગ્રામ મળેલો છે. યુ નીડ ટુ બિગિન. નીડ એટલે જરૂર હોવી અને ટુ બિગિન એટલે શરૂ કરવાની. તમારે અત્યારે શરૂઆત કરવાની જરૂર છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ. કનેક્ટ એટલે જોડવાની. તમારે અત્યારે જોડી દેવાની જરૂર છે ટુ અધર હાર્ટ્સ in order to get the upgrades. વધારે અપગ્રેડ કરવા માટે થઈને વધારે સક્રિય વધારે સરસ રીતે ચલાવવા માટે થઈ અને તમારે હૃદય સાથે એ તત્વ જે છે પ્રોગ્રામને એને તમારે અત્યારે એ કનેક્ટ કરવાની જરૂર છે, જોડી દેવાની. એમ કે પ્રતિનિધિ છે ગ્રાહકને સમજાવે છે. કસ્ટમર આગળ કહે છે, oops, I have an error message already. એટલે થોડું આશ્ચર્ય થાય છે ગ્રાહકને. શું કહે છે પ્રતિનિધિને કે મને મેસેજ તો મળ્યો છે, તો કેવો છે? I have an error message. કે મેસેજમાં કઈ એરર એટલે ભૂલ. એ મેસેજની અંદર ક્યાંકની ભૂલ હોય એવો મેસેજ છે. What should I do? એટલે એને પ્રશ્ન થયો કે આ ભૂલ આવી તો હવે what should I do? મારે શું કરવું? એવો એને પ્રશ્ન પ્રતિનિધિને પૂછ્યો. What should I do? મારે શું કરવું જોઈએ? કસ્ટમરે પૂછ્યું. એટલે પ્રતિનિધિ જવાબ આપે છે. What does the message say? એટલે ગ્રાહકને કીધું કે તમને મેસેજમાં શું કહેવામાં આવ્યું છે? What does the message say? શું છે મેસેજમાં? તેઓ તો ખબર પડી ગઈ. એટલે ગ્રાહક કહે છે કે શું છે મેસેજની અંદર? It says એટલે શું કે સંદેશામાં એવું કંઈક લખેલું છે, એવું કંઈક સમજાયું છે. Error 412, program not run on internal components. આવો મેસેજ હોય કે સમજાવ્યું છે કે error 412 not run, અત્યારે એ ચાલતો નથી, not run on internal components. internal એટલે આંતરિક, અંદરના, internal, અને components એટલે એના અંગો, એના બધા ઘટકો, આંતરિક ઘટકો અથવા તો આંતરિક બધા જે અંગ જે બધા છે અત્યારે ચાલતા નથી. એવું એ મેસેજમાં કહેવું છે એમ ગ્રાહક કહે છે. What does that mean? એટલે ગ્રાહકને સમજાવતું નથી એટલે પૂછે છે પ્રતિનિધિને કે આ મેસેજમાં શું કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ અત્યારે ચાલતા નથી, એના આંતરિક અંગો. તો એ કે એનો શું થયો? મીન એટલે તો એનો અર્થ શું થયો? એને સમજણ નથી પડતી ગ્રાહકને. એટલે પ્રતિનિધિને પૂછે છે. એટલે પ્રતિનિધિ આગળ એને સમજાવે છે. શું કહે છે? ડોન્ટ વરી મેન, તમે ચિંતા ન કરો. ધેટ્સ a common problem. આ તો એક સામાન્ય પ્રશ્ન છે, હમણાં ઉકેલી જશે. એ બાબતની તમે ચિંતા કરશો નહીં. કોમન પ્રોબ્લેમ છે. It means that, સમજાવે છે પ્રતિનિધિ. જુઓ એનો અર્થ એવો થાય છે the love program is set up to run on external hearts but has not yet been run on your heart. શું સમજાવે છે કે જો એનો અર્થ એવો થાય છે the love program is set up, love program છે એને પ્રયાણ કરી દીધું છે, આગળ એ સેટઅપ થઈ ગયો છે to run on, આગળ ચાલવા માટે પ્રેમે હવે પ્રયાણ કરી દીધું છે, સેટઅપ થઈ ગયો છે to run on, આગળ ચાલવા માટે on external hearts. ક્યાં જે શબ્દ થયો છે કાર્યરત? external heart. external એટલે બાહ્ય, બહારથી જ હજી બતાય છે કે એને પ્રગટવાનું શરૂ કરી દીધું છે. external hearts but has not yet been run on your heart. પણ તમારા હૃદયની અંદર જે પ્રગટવો જોઈએ, ખીલવો જોઈએ એ હજી હૃદયમાં હજી અંદરથી શરૂ થયો નથી. ક્યાં બતાય છે જે on your external heart? બાહ્ય સ્વરૂપે જ હજી બતાય છે. It is one of those complicated programming things. શું કીધું કે બધી બાબતો છે things કેવી રીતે કોમ્પ્લિકેટેડ, આ બધી જટિલ છે, ગૂંચવણ ભરી તમને સમજાય એવી બધી છે આ પ્રક્રિયા. કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ. આગળ સમજાવે છે કે ગ્રાહકને કે હું તમને નોન ટેકનિકલ ટર્મ્સમાં સમજાવું તો, ટેકનિક સિવાયની ભાષામાં જો હું કે તમને સમજાવું તો, in non technical terms it means you have to love your own machine before it can love others.
ઈ કે હું તમને ટેકનિક સિવાયની ભાષામાં સમજાવું તો સમજો કે શું એનો અર્થ થાય. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે તમારી જાતને પહેલા પ્રેમ કરવો પડશે. ઓન મશીન એટલે શું કે તમારે તમારી જાતને ચાહવી પડશે. એની પ્રત્યે તમને પ્રેમ હોવો જોશે. પોતાની પ્રત્યે પ્રેમ ન હોય, બરાબર, આપણે આપણી જાતને ટીકા કરતા હોય, આપણને અંદરનો પ્રેમ ન હોય આપણી જાત પ્રત્યે, તો એ નકામું છે. તમારે તમારા મશીન મીન્સ કે તમારી જાત પ્રત્યે તમને પ્રેમ હોવો જોઈએ. બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને તમે પ્રેમ કરો એ પહેલા તમને તમારી જાત પ્રત્યે એક આત્મવિશ્વાસ, એક પ્રેમની ભાવના તમને અંદરથી હોવી જોઈએ. જો આપણે બીજી વ્યક્તિ સાથે પ્રેમપૂર્વક આદરથી વાત કરીએ તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિનો પણ આપણને એવો જ પ્રતિભાવ મળશે. એટલે કે સામેની વ્યક્તિ એટલી જ પ્રેમપૂર્વક આપણી સાથે વાત કરશે, એ જ રીતે આપણને શેર કરશે. એટલે આગળ ગ્રાહકને પ્રશ્ન થાય છે, પ્રશ્ન કરે છે, સો what should I do? એટલે મૂંઝાય છે ગ્રાહક અને પૂછે છે તો મારે એ માટે શું કરવું કે શું કરવું જોઈએ? પ્રતિનિધિ જવાબ આપે છે. શું પૂછે છે આગળ કે તે પ્રશ્ન કરે છે પ્રતિનિધિ, can you find the directory called self acceptance? પ્રશ્ન કર્યો પ્રતિનિધિએ કે તમે એક ડિરેક્ટરી એટલે કે આવું ફોલ્ડર જે છે એ તમે શોધી શકશો? અને કયું કીધું શબ્દ માટે વાપર્યો એને? સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વ સ્વીકૃતિ, પોતાની જાત જેવી હોય એવી સ્વીકારી લેવી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત હોય, કંઈ પણ ક્ષમતા, શક્તિ પડેલી હોય, તો એ વ્યક્તિનો સ્વીકાર કરી લેવો જોઈએ કે નહીં, મને એટલી ખબર પડે છે, એટલી નથી ખબર પડતી. દરેકમાં અલગ અલગ ટેલેન્ટ પડી હોય, પણ જો વ્યક્તિ સ્વીકારે નહીં તો એ વ્યક્તિ દુખી થાય. દરેક વ્યક્તિએ સ્વીકારી લેવું જોઈએ, મને આટલું આવડે છે, આટલું નથી આવડતું, બરાબર. એટલે સંદર્ભમાં કહે છે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સ છે, પોતાની જાતને જેવી છે એવી સ્વીકારી લેવી, સેલ્ફ એક્સેપ્ટન્સ, એને તમે શોધી શકશો? એવો પ્રશ્ન પ્રતિનિધિએ ગ્રાહકને પૂછ્યો. એટલે ગ્રાહક પ્રતિનિધિને કહે છે યસ આઈ હેવ ઇટ. એટલે કે હા, એ સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું ફોલ્ડર છે, એટલે કે સ્વ સ્વીકૃતિ એ મારી પાસે છે, અથવા તો મારામાં એ પડેલું છે, અથવા તો હું એ ધરાવું છું. યસ આઈ હેવ ઇટ. આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. શું કહે છે? એક્સલન્ટ, ખૂબ સરસ, બહુ સારી વાત કહેવાય કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. સમજી લો આ વાક્યનો અર્થ. શું કહે છે પ્રતિનિધિ ગ્રાહકને? યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે અત્યારે હું તમને જે બાબત સમજાવું છું એ સારી રીતે તમે વાત ગ્રહણ કરી રહ્યા છો, અથવા તો તમે વાતને સારી રીતે અત્યારે સમજી રહ્યા છો, અથવા તો તમે અમલમાં મૂકી રહ્યા છો. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કસ્ટમર કહે છે થેન્ક યુ, આભાર. પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ. થેન્ક યુ કહે છે, વેલકમ, આભાર બને છે અને વેલકમ કરે છે. અને આગળ પ્રતિનિધિ સમજાવે છે. શું કહે છે કે ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ. ઈ કે ફોલોઇંગ ફાઇલ્સ, નીચે બધી જે ફાઇલ્સ આવતી જાય ને ત્યાં તમે ક્લિક કરતા જાઓ. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ. અને પછી બધાને કોપી કરતા જાઓ. ક્યાં કરવાની કે છે કોપી ધેમ? ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ નામનું એક જે ફોલ્ડર છે ત્યાં તમે નીચેની બધી ફાઇલ્સ જે બધી ક્લિક કરો છો ને એને માય હાર્ટ નામનું જે ફોલ્ડર છે ત્યાં બધાને તમે કોપી કરતા જાઓ. કયું કીધું કોપી કરવાનું? forgive self .doc, self esteem, realize worth and goodness. બરાબર. આ બધાને શું કહે છે કે તમે માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે, માય હાર્ટ નામનું ફોલ્ડર, ત્યાં તમે બધાને કોપી કરતા જાઓ. અને કયો પેલા શબ્દ પર એમાં forgive self. forgive self, forgive એટલે માફ કરી દેવું. સેલ્ફ એસ્ટીમ, આત્મવિશ્વાસ હોવો પોતાનામાં, ઉત્સાહ હોવો, સેલ્ફ એસ્ટીમ, આત્મવિશ્વાસથી ભરપૂર. રિયલાઇઝ વર્થ, પોતાની કિંમત હોવી કે નહીં મારી કઈ કિંમત છે. દરેક વ્યક્તિને પોતાનું આત્મસન્માન હોય, બરાબર ને? એટલે રિયલાઇઝ વર્થ,
સદભાવના, સંસ્કાર, કલ્યાણ, ગુડનેસ, એટલે કે આ બધા જે તત્વો જે છે એને તમે શું કરતા જાઓ, માય હાર્ટ નામનું ફોલ્ડર છે એની અંદર એ તમે કોપી કરો. The system will override any conflicting file and begin patching any faulty programming. શું સમજાવે છે આગળ પ્રતિનિધિ? The system will override. આ સિસ્ટમ છે ને કે ઓવરરાઇડ કરી નાખશે. કોને ઓવરરાઇડ કરશે? શું કરશે? any faulty programming. અને આગળ કીધું conflicting file. conflicting એટલે કેવી? અસંગત, બંધ ન બેસે તેવી, અયોગ્ય હોય, conflicting. and begin patching, અને પછી જોડવાનું શરૂ કરી દેશે. begin patching any faulty programming. faulty એટલે દોષવાળી, ખામીવાળી હોય, દોષવાળી હોય, બરાબર, એની સાથે જોડી દેશે અને પછી દૂર કરી દેશે આ સિસ્ટમ. એટલે ટૂંકમાં કોઈ અસંગત ફાઇલ છે, અયોગ્ય છે, એને શું કરી દેશે? દૂર કરી દેશે. also you need, તમારે જરૂર છે કે હજી આગળ to delete selfcritic.exe from all directories. તમારે શું કરવાની જરૂર છે? બીજું દૂર કરી દો સેલ્ફ ક્રિટિક. ઘણી વ્યક્તિ હોય ને કે પોતાના વિશે નકારાત્મક વિચારો કરતી હોય, ટીકાત્મક હોય, બરાબર, ટીકા કરે, પોતાની પર વિશ્વાસ ન હોય, બરાબર, એટલે સેલ્ફ ક્રિટિક એને તમે શું કરી દો? ડિલીટ કરી દો ફ્રોમ ડિરેક્ટરી. બધા જ ફોલ્ડરમાંથી તમે એને દૂર કરો. and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને પછી શું કરી દેવાનું છે? ખાલી કરી દો. empty એટલે ખાલી કરી દેવું. empty your recycle bin. આપણે કમ્પ્યુટરમાં કોઈ મૂવી હોય કે કોઈ ફાઇલ હોય, બરાબર, ડિલીટ કરીએ એટલે સીધું એ રિસાયકલ બિનમાં વહી જાય, એટલે કે ખાલી થઈ જાય, બરાબર, અંદર નાખી દો અને ખાલી કરી નાખો. અને પછી ખાતરી કરો afterwards to make sure it is completely gone, કે આ સેલ્ફ ક્રિટિક નામનું જે ફોલ્ડર છે એ સંપૂર્ણપણે દૂર થઈ ગયું છે કે નહીં એ ખાતરી કરી લો. and never comes back. અને ફરીવાર એ કદી પાછું આવવાનું નથી, અથવા તો ફરીવાર એ પાછું આવશે નહીં, એની તમે પૂરી ખાતરી કરી લો. કસ્ટમર આગળ પ્રતિનિધિને કહે છે what if hey my heart is filling up with really neat files. શું કહે છે કસ્ટમર? what if એટલે કે મને ખબર પડી ગઈ છે, સમજાઈ ગયું છે, મેં ગ્રહણ કરી લીધું છે. my heart is filling up, મારું હૃદય અત્યારે ભરાઈ રહ્યું છે, filling up, ભરાઈ રહ્યું છે, filling up with really neat files. neat એટલે સ્વચ્છ, સુઘડ, એકદમ સ્વચ્છ ફાઇલોથી મારું હૃદય અત્યારે ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. શું કહે છે? જો આગળ smile app is playing on my monitor right now. right now એટલે અત્યારે, અને મોનિટર, અહીંયા મોનિટર એટલે આપણે શું સમજવાનું છે? ફેસ, ચહેરો. સ્માઈલ, હાસ્ય જે છે હવે દેખાઈ રહ્યું છે કે પ્લેઇંગ ઓન માય મોનિટર રાઈટ નાઉ એટલે કે હસતો ચહેરો બતાવી રહ્યો છે, હાસ્ય ફેલાઈ રહ્યું છે મારા ચહેરા ઉપર અત્યારે, મારા મોનિટર ઉપર, એટલે કે હું ખુશ છું, મને મજા આવે છે કે. and it shows that, અને એવું બતાવે છે હવે કે warmth, આ શબ્દ હું યાદ રાખજો વિદ્યાર્થીઓ. પહેલો અહીંયા કયો શબ્દ છે? એમાં warmth. warmth એટલે હૂંફ. કોઈ વ્યક્તિ આપણી પ્રત્યે ખૂબ જ નરમાશથી એકદમ સારી રીતે વાત કરે, આપણને એમ લાગે કે આપણને એની હૂંફ મળે છે, બરાબર, એટલે warmth એટલે હૂંફ. બીજો શબ્દ છે peace, શાંતિ. and contentment, આપણે એક નવો શબ્દ છે contentment એટલે સંતોષ. કયો શબ્દ કીધો? હૂંફ, શાંતિ અને સંતોષ. contentment are copying themselves all over my heart. મારા સમગ્ર હૃદય ઉપર આ જે બધા ફોલ્ડર જે છે, હૂંફ, શાંતિ અને સંતોષ, આ બધા જ જે તત્વો છે
એ બધાના મારા હૃદય ઉપર સરસ રીતે કોપી થઈ રહ્યા છે. એટલે એ વાતથી કસ્ટમર જે છે એ ખુશ છે કે મારા ચહેરા ઉપર હાસ્ય છે અને આ બધા સરસ મજાના તત્વો એ બધા હવે સરસ રીતે કોપી થઈ રહ્યા છે. એટલે આગળ પ્રતિનિધિને વાત કરતા સમજાવે છે when love is installed and running તો એ કે હવે પ્રેમ જે છે એ પ્રગટી ગયો છે, ખીલી ગયો છે and running અને હવે ચાલવા લાગ્યો છે, કાર્યરત થઈ ગયો છે. તો એ કે હવે પ્રેમ you should be able to handle it from here એટલે અહીંથી તમે કે હવે પ્રેમને તમારે જે રીતે હેન્ડલ કરવો હોય, જે રીતે તમારે પ્રેમને આગળ પ્રગટાવવો હોય, ખીલવવો હોય એ રીતે હવે અહીંથી તમે તમારી રીતે કરી શકશો. એ વાત પ્રતિનિધિ ગ્રાહકને સમજાવે છે. આગળ કહે છે કે ગ્રાહકને one more thing before I go એટલે પ્રતિનિધિ કહે છે જો હું જાઉં ને એ પહેલા હજી મારે તમને વાત કહેવી છે. જાવ એ પહેલા હું એક સલાહ તમને આપી દઉં. કસ્ટમર કહે છે યસ એટલે એને કહે છે શું કહેવાનું છે? એટલે પ્રતિનિધિ કહે છે, સમજાવે છે મારે તમને શું કહેવાનું છે જતા પહેલા. લવ ઇઝ ફ્રી વે. ગ્રાહકને સમજાવે છે કે જો પ્રેમ છે ને એકદમ મફત છે, એની કઈ કિંમત બેસતી નથી. કોઈ વ્યક્તિ સાથે આપણે પ્રેમથી વાત કરીએ, આદર ભાવથી વાત કરીએ તો એમાં કે આપણે પૈસા નથી બેસતા. એટલે કે પ્રેમ છે કેવો છે? મફત છે. લવ ઇઝ ફ્રી વે. Be sure to give it and its various modules to everybody you meet. આમાં પણ સરસ વાત કરે છે, ખાતરી રાખો to give it એટલે કે પ્રેમ છે એને તમે આપો, એને શેર કરો બીજા સાથે પ્રેમથી વર્તો. and its various modules. various એટલે અલગ વિવિધ એટલે કે પ્રેમના પણ અલગ વિવિધ બધા સ્વરૂપો છે. પ્રેમના પણ અલગ બધા પ્રકારો છે. આપણે બધા સમજીએ ને એની જેવા સમાનાર્થી બધા શબ્દો જેમ કે સંતોષ, શાંતિ, હૂંફ, બરાબર આ બધું પ્રેમથી જ પ્રગટે છે. એટલે કે એના વેરિયસ મોડ્યુલ્સ જે છે પ્રેમના અલગ બધા સ્વરૂપો ટુ એવરીબડી યુ મીટ એટલે મળો. જેને તમારે મળવાનું થાય તે દરેકની સાથે આમ પ્રેમથી વાત કરો, પ્રેમને તમે વિસ્તારો. they will in turn બરાબર એટલે એ લોકો શું કરશે બદલામાં? in turn sharing with other people. એ પણ બીજા જે લોકો સાથે આ રીતે પ્રેમને શેર કરશે. sharing with other people and they will return some really neat modules back to you. back to you એટલે તમને એવું જ સામો પ્રતિભાવ મળશે. અને શું મળશે તમને બેક? પાછું neat modules. neat એટલે સ્વચ્છ, modules એટલે અલગ સ્વરૂપો, વિભાગો કે જેવી રીતે આપણે પ્રેમના અલગ સ્વરૂપો જોયા સ્વચ્છ, બરાબર એ જ તમને એવા પાછા મળશે. એટલે શું? તમે જેવી રીતે કોઈ વ્યક્તિ સાથે પ્રેમથી આદર ભાવપૂર્વક વાત કરી હશે તો સામો જ તમને એવો જ પ્રતિભાવ મળશે. સામેની વ્યક્તિ પણ એટલો જ પ્રેમથી આદરથી તમારી સાથે વાત કરશે. really neat modules back to you. અને વિદ્યાર્થી મિત્રો અંતમાં કસ્ટમર કહે છે I will. હા હું એ પ્રમાણે કરીશ. yes I will. thank you for your help. અને આ લેસનને અંતમાં એ ગ્રાહક જે છે એ પ્રતિનિધિનો આભાર માને છે કે તમે મને સરસ રીતે મારા જીવનમાં પ્રેમને કેમ ખીલવવો, કેવી રીતે પ્રગટાવવો એની વિશે તમે મને જે સરસ સમજૂતી આપી, તમે મને મદદ કરી એ બદલ તમારો ખૂબ આભાર. ઓકે મિત્રો, દરેક લેસનની અંદર તમને ગ્લોસરી આપવામાં આવી છે. ગ્લોસરી એટલે શું? શબ્દાર્થ. પણ આની અંદર જેના મેઇન જે સમજવા જેવા શબ્દો છે ને એ તમને સમજાવ્યા હશે. જેમ કે જો પહેલો શબ્દ છે ડિસરપ્ટ, એનો મીનિંગ તમને અહીંયા અંગ્રેજીમાં સમજાવ્યો છે. ડિસરપ્ટ એટલે ઇન્ટરપ્ટ, ખલેલ પહોંચાડવી, કંઈક વિક્ષેપ પાડવો, એને શું કહેશું? ડિસરપ્ટ. બીજો શબ્દ છે ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ગ્રેજ્યુઅલી. અને અહીંયા શબ્દ કહે છે ફાઇનલી. આ ગ્રેજ્યુઅલી નો મોટ થાય ધીરે પણ અહીંયા લેસનમાં સમજવાનું છે ફાઇનલી, છેવટે અથવા અંતે. પછીનો છે મોડ્યુલ. મોડ્યુલ એટલે સેક્શન. સેક્શન એટલે વિભાગ. આપણે લેસનમાં આવતું ને કે પ્રેમના અલગ મોડ્યુલ્સ હોય છે, વેરિયસ મોડ્યુલ્સ એટલે કે એના વિભાગ. પછી છે ઇન્વોક. ઇન્વોક એટલે અપીલ ટુ, કોઈની તરફ આપણું ધ્યાન ખેંચાય કેવી રીતે,
કાર્યરત કરી દેવું, એક્ટિવ, કે આપણે અપીલ થાય કે મેં તરત મેં ધ્યાનમાં લીધું. ઇન્વોક, કાર્યરત કરવું. પછી છે કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ, ખબર ન પડે એવું, જટિલ અથવા તો ગૂંચવણ ભર્યું, કોમ્પ્લિકેટેડ. અને પછી આ શોર્ટ ફોર્મ વાપરેલું છે રેપ, REP. REP એટલે શું? રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ. શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિનું શું છે? આ ટૂંકું સ્વરૂપ બતાવેલું છે.